જય દ્વારકાધીશ મિત્રો। સાસુએ છેલ્લા શ્વાસ લેતી વખતે વહુનો હાથ પકડીને કહ્યું, અથાણાની બરણી નીચે છુપાયેલું છે એક રહસ્ય, દીકરાને ક્યારેય ન કહેતી। વહુ સસ્તબંધ રહી ગઈ। આખરે એવું તે કયું રહસ્ય હતું જે સાસુએ વર્ષોથી છુપાવી રાખ્યું હતું અને જેમાં આખું જીવન બદલી નાખવાની તાકાત હતી? અનિકાએ રસોડાનો નળ જોરથી ખોલ્યો। પાણીનો તેજ અવાજ આખા ઘરમાં ગુંજી ઉઠ્યો। વિક્રમે સુટકેસ દરવાજા પાસે મૂકી દીધી અને તેના ખંભા પર હાથ મૂક્યો। માની તબિયત સારી નથી, પણ દુબઈનો પ્રોજેક્ટ બહુ જરૂરી છે। 3 મહિનાનું કામ છે। અનિકાએ પાછળ ફર્યા વિના જ જવાબ આપ્યો। જાઓ। વિક્રમનો હાથ તેના ખંભા પરથી સરકી ગયો। તું સાચવી લેજે અનિકા, હું પૈસાની કમી નહીં આવવા દઉં। દરવાજો બંધ થયો। અનિકાએ નળ બંધ કર્યો। ઘરમાં હવે ફક્ત સુનીતાજીના નબળા શ્વાસનો અવાજ જ બચ્યો હતો। તે રૂમમાં ગઈ। સુનીતાજી પથારીમાં સૂતા હતા। શરીર સુકાઈને માત્ર હાડપિંજર જેવું થઈ ગયું હતું। પેટની ગંભીર બીમારીએ તેમને દિવસે ને દિવસે કમજોર કરી દીધા હતા। તે જતો રહ્યો? સુનીતાજીએ ભારે અવાજે પૂછ્યું। હા માં। સુનીતાજીએ આંખો બંધ કરી લીધી। અનિકાએ તેમના કપાળ પરથી પરસેવો લૂછ્યો અને દવાઓની હારમાળા જોઈ। સવાર, બપોર, સાંજ 3 વખત 4 પ્રકારની દવાઓ। દુખાવો અસહ્ય થાય ત્યારે અલગથી દવા। વિક્રમે બધું જ એક કાગળ પર લખીને રાખ્યું હતું। અનિકાએ એ કાગળ ફેંકી દીધો। તેને બધું જ યાદ હતું। પહેલા અઠવાડિયે વિક્રમ રોજ મેસેજ મોકલતો રહ્યો। માં કેવી છે? જમ્યા? દવા સમયસર આપી? અનિકાએ ટૂંકા જવાબો આપ્યા। ઠીક છે, જમી લીધું, આપી દીધી। બીજા અઠવાડિયે મેસેજ 3 દિવસમાં એકવાર આવવા લાગ્યા। પછી અઠવાડિયામાં એકવાર। એક રાત્રે અનિકાએ જાતે ફોન કર્યો। બેકગ્રાઉન્ડમાં એક સ્ત્રીનું મોટેથી હસવાનું ગુંજી ઉઠ્યું। વિક્રમે તરત કહ્યું, મીટિંગ ચાલી રહી છે, ટીમના લોકો છે। અનિકા ચૂપ રહી। સુનીતાજી ક્યારેક ભાનમાં આવતા। તેઓ અથાણાની વાતો કરતા। વિક્રમને મારા હાથનું મિક્સ અથાણું બહુ ભાવતું। બરણી હવા ઉજાસવાળી જગ્યાએ રાખજે। દર વર્ષે ઉકળતા પાણીથી ધોજે। પછી અચાનક તેઓ અનિકાનો હાથ પકડી લેતા। અથાણાની બરણી નીચે કંઈક રાખ્યું છે, એ બધું તારા માટે છે। વિક્રમને ક્યારેય ન કહેતી। અનિકા પૂછતી, માં એવું તો શું છે? સુનીતાજી થાકી જતા અથવા તો દુખાવાને કારણે બોલવાનું બંધ કરી દેતા। 1 મહિનો વીતી ગયો। વિક્રમનો એક ફોન આવ્યો। બેકગ્રાઉન્ડમાં ફરીથી એ જ હસવાનો અવાજ। અનિકાએ ફોન કાપી નાખ્યો। સુનીતાજીની હાલત વધુ બગડી। રાત્રે 3 વાગ્યે તેઓ દુખાવાથી કણસતા। અનિકા તેમના માથા પર ઠંડા પાણીના પોતા મૂકતી, દવા આપતી, પંખો ચાલુ કરતી। આખા મકાનમાં ફક્ત તેમના કણસવાનો જ અવાજ રહેતો। બીજા મહિના અંતમાં સુનીતાજીએ એકવાર પૂછ્યું, અનિકા, વિક્રમ સાથે તારી ક્યારથી સરખી વાત નથી થઈ? અનિકાએ પોતાનો હાથ રોક્યો। માં, અમે ઠીક છીએ। સુનીતાજીએ માથું હલાવ્યું। એ બહુ મોટી ભૂલ કરી રહ્યો છે। એક રાત્રે વિક્રમે ફોન કર્યો। માએ કંઈ ખાસ કહ્યું? અનિકાએ સીધો જ જવાબ આપ્યો, ના। વિક્રમે ઉતાવળમાં ફોન કાપી નાખ્યો। બીજા મહિનાથી શરૂઆતમાં ડૉક્ટરે કહ્યું, હવે તૈયારી રાખજો। અનિકાએ વિક્રમને મેસેજ
મોકલ્યો. માં બહુ કમજોર છે. તમે આવી જાઓ. વિક્રમે તરત જ વળતો જવાબ આપ્યો. પ્રોજેક્ટ ફાઇનલ સ્ટેજ પર છે. હું પૈસા મોકલી રહ્યો છું. તું સાચવી લેજે. અનિકાએ ફોન બંધ કરી દીધો. એ રાત્રે સુનીતાજીનો તાવ બહુ વધી ગયો. અનિકાએ આખા શરીર પર ઠંડા પાણીથી પોતા મૂક્યા, કપાળ પર પટ્ટી મૂકી. અડધી રાત પછી સુનીતાજીની આંખો ખોલી. આંખોમાં એક અજીબ ચમક હતી. તેમણે અનિકાનો હાથ બહુ જોરથી પકડી લીધો. અનિકા, અથાણાની બરણી નીચે જે કાંઈ પણ છે એ બધું મેં તારા માટે બચાવ્યું છે. વિક્રમને ક્યારેય ન કહેતી. એ બધું જ તારું છે. અનિકા કાન નજીક લઈ ગઈ. સુનીતાજીએ છેલ્લા શબ્દો ગણગણ્યા. નેહા. અને પછી નેહા. આ એક નામ ગણગણ્યા પછી સુનીતાજીનો હાથ અનિકાના હાથમાંથી હંમેશા માટે સરકી ગયો. તેમની આંખો અડધી ખુલ્લી રહી ગઈ અને શ્વાસ કાયમ માટે થમી ગયા હતા. આખા ઘરમાં હવે ભયાનક શાંતિ હતી, છવાઈ ગઈ હતી. અનિકાએ ધ્રુજતા હાથે વિક્રમને ફોન કર્યો, પણ ફોન કટ થઈ ગયો. તેણે મેસેજ ટાઈપ કર્યો. માં હવે આ દુનિયામાં નથી રહ્યા. પ્લીઝ કોઈ પણ ફ્લેટ પકડીને તરત પાછા આવી જાઓ. 10 મિનિટ પછી વિક્રમનો ફોન આવ્યો. તેના અવાજમાં કોઈ આઘાત નહોતો, માત્ર એક કંટાળો હતો. અનિકા, જો હું અત્યારે નહીં આવી શકું. દુબઈમાં ક્લાયન્ટ સાથે બહુ મોટી મીટિંગ છે અને વિઝાના પણ ઇસ્યુ છે. તું પડોશીની મદદ લઈને અંતિમ સંસ્કાર પૂરા કરી દે. મેં તારા ખાતામાં બીજા 50,000 ટ્રાન્સફર કરી દીધા છે. અનિકાના હાથમાંથી ફોન છટકી ગયો. પૈસા? એક દીકરો પોતાની માના અંતિમ દર્શન કરવા માટે પણ આવવા તૈયાર નહોતો. એ રાત્રે અનિકા એકલી જ રડી. બીજે દિવસે ગામના અને પડોશના લોકોની મદદથી અનિકાએ જ ભીની આંખે પોતાની સાસુને મૂર્ખાગ્નિ આપી અને એક દીકરાની ફરજ નિભાવી. 2 દિવસ વીતી ગયા. આખું ઘર હવે ખાવા ખાતું હતું. વિક્રમનો એક પણ ફોન નહોતો આવ્યો. સુનીતાજીની અસ્થિઓનો કળશ ટેબલ પર મૂકેલો હતો. અચાનક અનિકાને સુનીતાજીના છેલ્લા શબ્દો યાદ આવ્યા. અથાણાની બરણી નીચે. વિક્રમને ક્યારેય ન કહેતી. નેહા. અનિકા ભારે પગલે રસોડામાં ગઈ. છાજલી ઉપર જૂની ચિનાઈ માટીની અથાણાની મોટી બરણી પડી હતી. તેણે બંને હાથે જોર લગાવીને એ ભારે બરણી ઊંચકી અને નીચે મૂકી. બારણી જ્યાં ગોઠવેલી હતી ત્યાં નીચે લાકડામાં પાટિયામાં એક નાનું ચોરખાનું ગુપ્તખાનું બનાવેલું હતું. અનિકાના ધબકારા વધી ગયા. તેણે કાપતા હાથે એ ખાનું ખોલ્યું. અંદર એક જૂની ધાતુની પેટી હતી. પેટી ખોલતા જ સૌથી ઉપર એક કાગળ હતો. ઘરના અને બેંકના દસ્તાવેજો જે સુનીતાજીએ પોતાની હયાતીમાં જ કાનૂની રીતે અનિકાના નામે ટ્રાન્સફર કરી દીધા હતા. પણ તેની નીચે જે હતું તે જોઈને અનિકાના પગ નીચેથી જમીન સરકી ગઈ. ત્યાં કેટલાક ફોટોગ્રાફ હતા. દુબઈના ફોટા, જેમાં વિક્રમ એક યુવતી છોકરી સાથે હસતો અને પાર્ટી કરતો દેખાઈ રહ્યો હતો. એ છોકરીના ગળામાં મંગળસૂત્ર હતું અને વિક્રમે તેને પોતાની બાહોમાં લીધી હતી. એની નીચે એક પ્રાઇવેટ ડિટેક્ટિવનો રિપોર્ટ હતો, જેમાં સપ્ટસ લખ્યું હતું કે વિક્રમે દુબઈમાં નેહા નામની છોકરી સાથે બીજા લગ્ન કરી લીધા છે. ફોટાની નીચે એક ડાયરીનું પાનું હતું. સુનીતાજીના વાંકાચૂકા અક્ષરમાં એક પત્ર લખેલો હતો. અનિકાની આંખોમાંથી ચોધારા આંસુ વહેવા લાગ્યા જ્યારે તેણે પત્ર વાંચવાનું શરૂ કર્યું. મારી વહાલી દીકરી અનિકા, મને માફ કરી દેજે બેટા. મેં એક રાક્ષસને જન્મ આપ્યો હતો. વિક્રમના દુબઈ જવાના 1 મહિના પછી જ મને તેના કપડામાંથી આ ફોટા અને નેહા વિશેની માહિતી મળી ગઈ હતી. મેં મારી રીતે તપાસ કરાવી તો ખબર પડી કે તે ત્યાં નેહા સાથે પરણી ચૂક્યો છે. તે માત્ર મારો મરવાનો ઇંતજાર કરી રહ્યો હતો, જેથી મારા ગયા પછી તે આ ઘર વેચીને દુબઈ સેટલ થઈ શકે અને તને રસ્તા પર રઝળતી મૂકી દે.
મારી દીકરી, તે મારી જે સેવા કરી છે તે સગી દીકરી પણ ન કરી શકે. હું તને ન્યાય તો ન અપાવી શકે, પણ હું તને રસ્તા પર આવવા નહીં દઉં. મેં મારી બધી જ જમા પૂજી અને આ ઘર તારા નામે કરી દીધી છે. વિક્રમ હવે તારો પતિ નથી. તું તેને આ ઘરની એક ઈંટ પર પણ ન આપતી. આ સત્ય મેં અત્યાર સુધી એટલી છુપાવ્યું, કારણ કે જો વિક્રમને ખબર પડી જાત કે મને બધી જાણ છે તો તે મને મારી નાખત અને તને ઘરમાંથી કાઢી મૂકત. બેટા, હવે આ ઘર તારું છે. મારા ગયા પછી તારા આંસુ લૂછવા હું નહીં હોઉં, પણ એક માના આશીર્વાદ હંમેશા તારી સાથે છે. એ વિશ્વાસઘાતી માટે હવે ક્યારેય રડતી નહીં. નવી જિંદગી શરૂ કરજે. તારી માં અનિકા. એ પત્ર છાતી સરસો ચાપીને ફ્રશ પર બેસી ગઈ અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. તેના આંસુ વિક્રમના દગા માટે નહોતા, પણ એ સાસુ માટે હતા જે પોતે મોત સામે લડી રહી હતી. પોતાના જ દીકરાના દગાનો બોજ છાતી પર લઈને જીવી રહી હતી, છતાં પોતાની વહુનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે દર્દ સહન કરતી રહી. વિક્રમનો ફોન જ્યારે આવતો અને પાછળ સ્ત્રીના હસવાનો અવાજ આવતો, ત્યારે એ માનું કાળજું કેટલું ચીરાતું હશે એ વિચારીને અનિકાનું હૃદય ફાટી રહ્યું હતું. આખી જિંદગી સાસુ બનીને રહેલી સુનીતાજી છેલ્લી શ્વાસે પોતાની વહુ માટે મા બનીને વિદાય થઈ ગઈ હતી. થોડા મહિનાઓ પછી જ્યારે વિક્રમ પોતાનો બધો સામાન લઈને આ ઘર વેચવા ઈરાદે ભારત પાછો ફર્યો, ત્યારે તેના હાથમાં ફક્ત નિરાશા જ આવી હતી. અનિકાએ ઘરનો દરવાજો ખોલ્યો. તેના હાથમાં છૂટાછેડાના કાગળો અને પોલીસની નોટિસ હતી. વિક્રમ પાસે ન તો હવે એનું ઘર બચ્યું હતું, ન એની પત્ની, કે ન એને નિસ્વાર્થ પ્રેમ કરનારી એની મા. અનિકા હવે લાચાર વહુ નહોતી, તે સુનીતાજીની તાકાતવર દીકરી બની ચૂકી હતી. તો મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.